અમદાવાદમાં ઓમ મંડળી શિવ શક્તિ અવતાર દ્વારા શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન। અમદાવાદમાં શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવ શક્તિ અવતાર સેવા સંસ્થાન, રાયપુર, છત્તીસગઢના નેજા હેઠળ યોજાશે। સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે। તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે। આ 2 દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન, રાયપુર, છત્તીસગઢના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા। 13 સપ્ટેમ્બર 2025 શનિવાર બપોરે 3 વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં ખાસ આકર્ષણ 8 રત્નોની અનોખી ઝાંખી હશે। આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે। બીજા દિવસે 14 સપ્ટેમ્બર 2025 રવિવાર સાંજે 5:08 વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે। આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે। આ પછી ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના સન્માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે। દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે। આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ વિજય કુમાર છે। હું ઓમ મંડળી સંસ્થાથી કાર્યરત છું અને ઓમ મંડળી સંસ્થા દ્વારા અમદાવાદમાં પહેલીવાર બહુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભવ્ય તિરંગા રેલી નીકાળવામાં આવી રહી છે। 1 કિલોમીટર તિરંગો ઝંડો હાથમાં લઈને લોકો ચાલશે। માતાઓ બહેનો તિરંગા સાડી પહેરીને ચાલશે। એમાં 12 અલગ અલગ ઝાંખીઓ રાખવામાં આવેલી છે, જેમ કે શિવલિંગ છે, 12 જ્યોતિર્લિંગમ છે, ભારત માતા બનીને બેસશે બહેનો, પછી શ્રી રામ, શ્રી સીતા માતા, શ્રી કૃષ્ણ, આવા અલગ અલગ દેવી દેવતાઓની સુંદર ઝાંખી રેલીમાં કાઢવામાં આવી છે। અને બીજા દિવસે રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે બધાને સંદેશ આપવાનો કે 14 તારીખે જે ઓમ ઉચ્ચારણ અને વંદે માતરમનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે ઓમ ઉચ્ચારણ કેવી રીતે કરવું અને ઓમ ઉચ્ચારણ કરવાથી શું ફાયદા થાય, એનો મુખ્ય પ્રોગ્રામ 14 તારીખે રાખવામાં આવેલો છે, જેને અમે ભોલેનાથના સત્સંગના રૂપમાં કહીએ છીએ। એનો સંદેશ આપવાનો મુખ્ય આ રેલીનું આયોજન છે।